ખેડાના નડિયાદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કરે પલટી મારી છે। આસપાસના લગભગ 12 કિલોમીટર જેટલા વિસ્તારમાં વિઝિબિલિટી તેના કારણે ઝીરો થઈ ગઈ છે। આસપાસના ગામોના લોકોને અને હાઈવે વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે। 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। हाल परिस्थिति संपूर्ण काबूमां छे। माटी अने चूनो नाखी केमिकलने न्यूट्रलाइज करवानी कामगीरी शरू करवामां आवी छे। टेंकरमां 65% ओलियम नामनुं केमिकल हतुं, जेना कारणे आ मुश्केली सर्जाई छे। जिल्ला कलेक्टरे आसपासना 4 गामोमां आरोग्य विभागनी टीमोने मोकली 4 लोकोने वधु तकलीफ थता तेમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। हाल सतर्कताना भागरूपे अमदावाद वडोदरा एक्सप्रेस हाईवेने बंध करवामां આવ્યો છે। केमिकल रेल टेंकरनो लीकेज बंद करवा माटे अमदावाद अने वडोदरा फायर विभागनी टीम पण पहोंची। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल पण सतत गांधीनगरथी आ समग्र घटना पर निरीक्षण अने मॉनिटरिंग करी रह्या छे। વડોદરાથી અમદાવાદ તરફ ઓલિયમ ભરેલું એક ટેન્કર જતું હતું અને એમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા એ રોંગ સાઈડમાં જઈ અને પલટી થઈ અને નીચે પડી ગયેલું। ત્યારબાદ એની અંદરથી ઓલિયમ લીકેજ થતું હતું। તાત્કાલિક નડિયાદ ફાયરની ટીમ પહોંચેલી અને મેસેજ મળતા કલેક્ટર સાહેબ તથા અમારી ટીમ અને અન્ય સંબંધિત તમામ અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચેલા અને જે ઓલિયમ લીક થતું હતું એમાંથી ફ્યુમ જે છે એ આજુબાજુમાં 2-3 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી અને વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થઈ ગયેલી। એટલે એક્સપ્રેસ વે ઉપર કોઈ પણ પ્રકારના અકસ્માતો ન સર્જાય એ માટે વડોદરા સિટી પોલીસ, આણંદ જિલ્લા પોલીસ અને અમદાવાદ શહેર પોલીસનો સંપર્ક કરી અને ડાયવર્ઝન આપવામાં આવેલું। મોડી સાંજે જ્યારે એક્સપ્રેસ વે ઉપર નડિયાદના એન્ટ્રી પોઈન્ટ પાસે એક ઓલિયમ એસિડ H2SO7 ભરેલો ટેન્કર જ્યારે પલટી ખાઈ ગયા અને એના લીધે જે એસિડ ફ્યુમ્સના ધુમાડા નજીકના વિસ્તારોમાં હતા એના લીધે એક્સપ્રેસ વે ઉપર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ હતી। આ દરમિયાન એક્સપ્રેસ વે ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા અને આપ આજે જોઈ રહ્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, GSFCની ટીમ, નિષ્ણાત હાઈવેની ટીમો અને જુદા જુદા કેમિકલ પ્લાન્ટથી વડોદરા અને અમદાવાદની ટીમો આવીને એનો નિષ્પાદન કર્યું છે અને આ સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે। અહીં ધુમ્મસ થઈ રહ્યો, અમારા છોકરાઓ ઉલટી, ઝાડા, ઉધરસ બધું કરે છે। ખાવા બનાવ્યું નથી ધુમ્મસમાં અને બધા મોઢા વાખી વાખીને બેસી રહ્યા છે। કોઈ અમારું ભાર લેવા આવતું નહીં। ના, અમારી પોઝિશન એટલી ખરાબ છે ને તે અમારા ઘરમાં બહાર નીકળવા વાળો નથી। અમારા છોકરા અમે તો કરા, અમારી કોઈ પોઝિશન સારી જ નહીં એમ।